ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આચારી દાળ. તો આચારી દાળ બનાવવા માટે આપણે દાળ લીધી છે 3 જાતની. તો તુવેરની દાળ અને ચણાની દાળ અને આપણે મગની દાળ 2 થી 3 ચમચી. તો આને આપણે 1 કલાક પહેલાં પલાળી દીધી હતી ત્રણેય દાળને, એમ એટલે પલળી જાય તરત જ. મસાલામાં આપણે ટમેટાં અને ડુંગળી લીધી છે બે આ રીતે કાપીને. ટમેટાં આપણે છાલ કાઢીને કાપ્યા છે. અને આ આપણે વઘાર માટે મસાલા લીધા છે. આ દાળમાં નાખવાને આ વઘારમાં મરચાં આપણે લીધા છે, આ ગોળ મરચાં ને લાંબા 2, અને લીમડો ને તેજપત્તા, અને રાઈ લીધી છે આપણે 1/2 ચમચી, હળદર, ધાણા જીરું, અને આ આપણે લીધું આખું જીરું. થોડીક આપણે હિંગ લીધી છે, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. અને આદુ ને મરચાં આપણે આ રીતે ક્રશ કરીને લીધા છે. થોડુંક લસણ લીધું છે, અને લાલ મરચું આપણે લીધું છે 1/2 ચમચી, અને મરચાં આપણે લીધા છે આ મોરા મરચાં. તો આ મરચાં આપણે આચારી મસાલો બનાવીને ભરીને એમાં નાખવાના હોય છે દાળમાં. તો તમે તમારી રીતે કોઈ પણ મરચાં લઈ શકો એમ, પણ થોડાક મોરા હોય તો ખાવામાં સારા લાગે એમ. અને જીરું લીધું છે આપણે થોડુંક મસાલો બનાવવા માટે 1/2 ચમચી, અને 2 ચમચી જેટલા આપણે આખા ધાણા લીધા છે, 2 ચમચી વરિયાળી લીધી છે, થોડીક આપણે લીધી છે કલોંજી, અને થોડીક આપણે આખી મેથીના દાણા, અને ઘી અને તેલ. તો આપણે આને ઘી ને તેલ બેય જરૂર પડશે. પહેલાં આપણે તેલનો વઘાર કરશું ને પછી ઉપરથી ઘીનો વઘાર કરશું. તો પહેલાં આપણે આ કુકરમાં દાળને પહેલાં એક વઘાર એમાં કરવાનો છે. તો આ કુકરમાં ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક તેલ નાખીશું, થોડુંક જ 1/2 ચમચા જેટલું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધી દાળનું પાણી કાઢી નાખીશું. ભેગી કરી દે હું મિક્સ દાળ દઉં અને પાણી કાઢી નાખીશું. અને આ દાળ આપણે ધોઈને એના ફોતરા નીકળે એટલા કાઢી નાખીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ મરચાં નાખીશું કાપીને થોડાક, અને થોડાક આપણે લીલા મરચું નાખીશું, અને ડુંગળી, અને ટમેટાં. થોડુંક મીઠું નાખી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું, હવે આપણે એમાં આ જે દાળ આપણે છે એ નાખી દઈએ, હું પલાળેલી ચણાની દાળ ને તુવેરની દાળ, અને આ મગની દાળ. એમાં આપણે ફોતરા કાઢી નાખ્યા છે થોડા ઘણા છે, હાલે એટલા. તમારે પીળી દાળ લેવી હોય તો એ લઈ શકો. આને આપણે મિક્સ કરી લઈએ આ રીતે. આમાં થોડુંક પાણી નાખીશું આપણે. તો આ રીતે આપણે દાળથી ઉપર થોડુંક પાણી હોય એટલું પાણી આપણે નાખવાનું, કેમ કે દાળ તો આપણે પલળેલી જ છે, એટલું બધું પાણી પીએ નહીં એમ, એટલે પાણી બહુ વધારે નહીં નાખવાનું. જો પલાળ્યા વગરની દાળ હોય ને તો પાણી તમારે થોડુંક વધારે જોઈએ, પણ પલળેલી દાળ કોઈ પણમાં વાપરો તો એમાં તમારે આ રીતે જ પાણી નાખવાનું, દાળની ઉપર થોડુંક જ એમ. તો આને આપણે હવે બંધ કરી દઈશું ને 2 થી 3 વિસલ થવા દઈશું.
કુકરને આપણે બીજા ગેસ ઉપર રાખી દઈશું સાઈડમાં. અને અહીંયા આપણે આ રીતની એક કઢાઈ લેવું, એમાં આપણે મસાલો તૈયાર કરશું. તો કોરો જ આપણે લેવાનું છે, એમાં તેલ નથી નાખવાનું. તો આમાં ધાણા નાખશું, થોડુંક જીરું નાખશું, અને થોડીક મેથી. મેથી ઓછી જ નાખવાની, અને કલોંજી થોડીક, અને વરિયાળી, અને થોડીક રાઈ. આ બધું આપણે શેકી લેવું. તો આ બધું આપણે આ રીતે શેકી લીધું. હવે ગેસ બંધ કરી દઉં. આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું, એટલે ઠંડુ થઈ જાય એમ. થોડુંક ઠંડુ થવા દેવું આને. તો મસાલો આપણો ઠંડો થઈ ગયો છે, તો આને આપણે પીસી લેવું. આ મિક્સર જારમાં લઈ લેવું. આમાં આપણે થોડીક હળદર નાખીશું, થોડુંક મીઠું, થોડીક હિંગ. તો આને આપણે પીસી લઈશું. તો મસાલો આપણે પીસી લીધો છે આ રીતે. તો આને આપણે કાઢી લેવું. થોડુંક આપણે આમાંથી અલગ કાઢી લઈશું દાળ હારું. આ મસાલો આપણે મરચાંમાં ભરવાનો છે. આમાં આપણે મીઠું ને હળદર ને બધું નાખ્યું છે. થોડુંક આપણે એમાં તેલ નાખીશું. આ બધો મસાલો આપણે મરચાંમાં ભરવાનો છે. તો આ મરચાંને આપણે આ રીતે વચ્ચે ચેકો પાડી લેવું. અને તમારે બી જો કાઢવા હોય તો કાઢી શકો. તેને આ રીતે અહીંથી કાપીને એની નસ આ બધું કાઢી નાખવાનું. જો વધારે તીખું ન જોતું હોય તો એમાં આ મરચાં બહુ તીખા નથી હોતા, પણ રાખવું હોય તો રાખી શકો, અને કાઢવું હોય તો કાઢી શકો. એમ તમારે જેવી રીતે ખાવું હોય એ રીતે એમ. તો આ મસાલો બધો આપણે આ રીતે મિક્સ કરીને આમાં ભરી લેવું. બધાય મરચાંમાં આ રીતે થોડો થોડો. બધાય મરચાં આપણે ભરી લેવું. તો મરચાં આપણે બધાય ભરી લીધા છે આ રીતે. કુકર હવે ખોલીને જોઈ લઈએ. આપણે ઉતારી લીધું છે નીચે, 3 સીટી થવા દીધી. પલળેલી હોય એટલે બહુ વાર ન લાગે. છે ને સરસ બફાઈ ગઈ. આને આપણે અત્યારે અહીંયા સાઈડમાં રહેવા દઉં અને વઘાર કરી લેવું. આ કઢાઈમાં આપણે થોડુંક તેલ નાખ્યું છે. ગેસ ચાલુ કરશું આપણે. એમાં આપણે ઘી નાખીશું થોડુંક. તો આને બેયને આપણે ગરમ થવા દેવું. તો આપણે તેલ ને ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે થોડીક રાઈ નાખીશું અને જીરું. લાલ મરચાં
અને તેજપત્તા ને હિંગ. ગેસ ધીમો કરી દેવું અને બધાય મરચાં આપણે આમાં મૂકી દેવું તેલમાં પહેલાં. મરચાંને આપણે આ રીતે તળાઈ જાય એવા તેલમાં તળી લેવાના. આ રીતના થઈ જાય જે રીતે આપણે મરચાં તળીએ ને એવી રીતે આરામથી ધીરે ધીરે બે બાજુ ફેરવીને. જે રીતે આપણે તળેલા મરચાં બનાવીએ એ રીતે વઘારેલા થઈ જાય એટલે એને થોડાક સાઈડમાં રાખી દેવાના. આમાં આપણે બીજા મસાલા નાખીશું. તો લીમડો નાખી દઈશું. પહેલાં નાખીએ તો બળી જાય એમ આ રીતે. અને લસણ, લીલા મરચાં, થોડીક હળદર. ગેસ આપણે ધીમો રાખશું. અને ધાણા જીરું અને આદુ. આ બધું મિક્સ કરી લઈએ. થોડુંક મીઠું નાખશું. અને આ આપણે મસાલો જે રાખ્યો હતો એ નાખશું એટલે શેકાઈ જાય એમાં. હવે એમાં આપણે લાલ મરચું નાખીએ. આ મરચું બહુ તીખું નથી. આ રીતે મિક્સ કરીને પછી આપણે એમાં દાળ નાખી દેવું. આ રીતે મિક્સ કરી લેવું. હવે આમાં આપણે પાણી નાખીશું થોડુંક. તો કુકરમાં નાખીને જ આપણે પાણી થોડુંક નાખી દેવું. તો દાળ આપણે આ રીતે થોડીક આખી પાકી જ રાખવાની છે અને બ્લેન્ડર નથી ફેરવાનું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. મરચાંમાં થોડોક મસાલો વધ્યો તો આમાં રાખી દઉં. આ થોડાક લીલા ધાણા નાખી દઉં. થોડીક વાર આને ઉકળવા દઉં ઢાંકીને. તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધી સારી રીતે. તો મરચાં આમાં સરસ પાકી જાય સારી રીતે. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરીશું. તો આને તમે ભાત હારે ખાઈ શકો, રોટલી પરોઠા હારે ખાઈ શકો, ગમે ની હારે ખાઈ શકો. તો આ રીતની થોડીક આખી દાળ રાખવાની. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.
તો તૈયાર છે આપણી આચારી દાળ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આચારી દાળ.